વાઘોડિયામાં આંગણવાડી કાર્યકર્તાઓ દ્વારા રાજ્ય સરકારના બજેટમાં આંગણવાડી બહેનોના આર્થિક લાભની જોગવાઈ નહીં કરાતા બજેટની હોળી કરી સૂત્રોચ્ચારો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્ય સરકારના બજેટમાં આંગણવાડી કે આંગણવાડી કાર્યકર્તા બહેનો માટે કોઈપણ પ્રકારની જોગવાઈ નહીં કરાતા કાર્યકર્તાઓએ બજેટની હોળી કરી વિરોધ નોંધાવ્યો હતો। બજેટથી સમગ્ર ગુજરાતની આંગણવાડી કાર્યકર્તા બહેનો ખફા થયા હતા। આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ વાઘોડિયા તાલુકાની આંગણવાડીને કાર્યકર્તા બહેનોએ વાઘોડિયા ગાંધી ઉદ્યાનમાં કાળા વસ્ત્રો પહેરી બજેટની હોળી કરી હતી। રાજ્ય હોય કે કેન્દ્ર સરકાર પ્રત્યેકના પાયાના કામો માટે કાયમી ધોરણે ખડેપગે રહેતા આંગણવાડીની કાર્યકર્તાઓએ હાલ ગુજરાત રાજ્યમાં પ્રસિદ્ધ થયેલ બજેટને લઈને ભારે નારાજગી નોંધાવી હતી। આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો વાઘોડિયાના ગાંધીબાગમાં ભેગા થયા છે। આ 2023-24નું જે બજેટ સરકાર દ્વારા ફાળવવામાં આવ્યું છે એ બજેટમાં અમને આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને વંચિત રાખ્યા છે। અમને એમાં કોઈ પણ પ્રકારનો લાભ આપવામાં આવેલ નથી। એના માટે અમારી બહેનો ખૂબ જ નારાજ છે। એના માટે અમે આજે બજેટની રેલી કરી છે। જ્યારે સરકારને કુપોષણ હટાવવાનું હોય, સગર્ભા ધાત્રી માતાઓને બાળ મરણ ઓછું કરવાનું હોય ત્યારે અમે આંગણવાડી કાર્યકર જ બહેનો કામ લાગીએ છીએ। અમને અન્ય પ્રકારના ઘણા બધા કામો સોંપવામાં આવે છે તે અમે બધા હસ્તે મોઢે સ્વીકારી લઈએ છીએ। તો સરકાર અમને જે બજેટમાં આપવાનું હોય છે અમને કાયમી કરવા કહ્યું હતું, અમને માનદ વેતન આપવાનું કહ્યું હતું, લઘુત્તમ વેતન આપવાનું કહ્યું હતું, અમને વેતનમાં રાખીશું, પેન્શન, ગ્રેજ્યુટી બધાની ફાળવણી કરી હતી। સરકારે 2022માં બોલ્યા પછી ફરી ગયા છે। તો જે અમારી જે માગણીઓ છે તે સરકાર અમને આપે અને અમને ખુશ કરે એવી અમે સરકાર જોડે આશા રાખીએ છીએ।